સવારનો નાસ્તો શરીર માટે ખૂબ જ જરૂરી છે। આપણે બધા જાણીએ છીએ કે એક સારા નાસ્તામાં શું શામેલ હોવું જોઈએ, પણ શું આપને એ ખબર છે કે કઈ ખાદ્ય વસ્તુ નાસ્તામાં બિલકુલ ન હોવી જોઈએ? સવારે નાસ્તામાં આ વસ્તુઓ ખાતા હો તો બંધ કરી દેજો, નહીંતર પેટની પથારી ફરી જશે। જાણો શું છે કારણ। બ્રેકફાસ્ટમાં તમારા શરીરને આખો દિવસ ઉર્જા આપવાનું કામ કરે છે સવારનો નાસ્તો। શરીર માટે તે ખૂબ જ જરૂરી છે। આપણે બધા જાણીએ છીએ કે એક સારા નાસ્તામાં શું શું શામેલ હોવું જોઈએ। શું તમે જાણો છો કે પેટને કઈ ખાદ્ય વસ્તુથી બચાવવું પણ એટલું જ જરૂરી? કેટલીક ફૂડ આઇટમ્સ તમારા પાચન તંત્ર પર ખૂબ નુકસાન કરે છે, જેનાથી પેટ ફૂલવા અને એસિડ રિફ્લેક્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે। કયા કયા છે આ ફૂડ, આવો જાણીએ। કોફી। ખાલી પેટે કોફી પીવાથી એસિડ વધુ ઉત્પન્ન થઈ શકે છે। તેનાથી એસિડિટી અને ગેસની સમસ્યા થાય છે। તેમાં રહેલું કેફીન પેટને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી પેટમાં બળતરા અને બેચેનીનો અનુભવ થાય છે। તેથી કોફી પીતા પહેલા થોડો હળવો ખોરાક લેવો જોઈએ। ખાટા ફળો। ખાટા ફળોમાં વધુ પ્રમાણમાં એસિડ હોય છે, જે ખાલી પેટની સંવેદનશીલ દિવાલને નુકસાન પહોંચાડી શકે છે। તેનાથી પેટમાં દુખાવો, ગેસ અને અલ્સર જેવી સમસ્યાઓ થઈ શકે છે। તેથી સવારે થોડો હળવો નાસ્તો કર્યા પછી જ ખાટા ફળોનું સેવન કરવું જોઈએ। મસાલાવાળો ખોરાક। ખાલી પેટે મસાલાવાળા ખોરાકથી પેટમાં બળતરા અને એસિડિટી થઈ શકે છે। મસાલાવાળા ખાદ્ય પદાર્થથી પાચન તંત્રની સમસ્યા થઈ શકે છે અને પેટની દિવાલને નુકસાન પહોંચી શકે છે। કેળા। ખાલી પેટે કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમનું લેવલ અચાનક વધી શકે છે, જેનાથી કેલ્શિયમ મેગ્નેશિયમનું સંતુલન બગડી શકે છે। તેનાથી હાડકાં અને હૃદય પણ પ્રભાવિત થઈ શકે છે। તેથી કેળાને નાસ્તા સાથે અથવા નાસ્તા પછી ખાવા જોઈએ। આપણે આખી રાતનું ફાસ્ટિંગ હોય એટલે આપણે એવા ફૂડ લેવા જોઈએ જે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી પ્રોવાઈડ કરે, જેમ કે કેળું, ખજૂર વગેરે। આપણે કોઈ પણ બેલેન્સ ફૂડ્સ જેમ કે પ્રોટીન અને ફાઈબરનું કોમ્બિનેશન, ફોર એક્ઝામ્પલ વેજીટેબલ્સવાળી ઓમલેટ કાં તો બેસનના ચીલા જેવા ફૂડ્સ લેવા જોઈએ। આપણે ખાલી પેટે કેફીન જેમ કે કોફી જેવા પદાર્થો ટાળવા જોઈએ તથા અતિશય એસિડિટી કરે એવા પ્રિઝર્વડ ફૂડ્સ કાં તો અતિશય તીખા તળેલા ફૂડ્સ લેવાનું ટાળવું જોઈએ। આથી આપણો આખો દિવસ સારો રહેશે, આપણને એસિડિટી અને ગેસની તકલીફ નહીં થાય અને જે ન્યુટ્રિયન્ટ્સ આપણા બોડીમાં એબ્ઝોર્બ થવા જોઈએ ટાઈમસર એ થશે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।